આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને ITI ખાતે ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડમાં હોલ્ડિંગ ઓફ સ્ટાફ એટલે કે લેવલિંગ સ્ટાફ વાપરવાની રીત વિશેના લેસન વિશે માહિતગાર કરીશ। હોલ્ડિંગ ઓફ લેવલિંગ સ્ટાફ, ટલેક્શન દંડ વાપરવાની રીત। પરિચય મેળવી લઈએ। ટલેક્શન દંડ એક સીધો લંબચોરસ લાકડા કે એલ્યુમિનિયમમાંથી બનેલો રોડ છે। ટલેક્શન માટે જે બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ RL કાઢવાની હોય તે બિંદુઓ ઉપર ટલેક્શન દંડ રાખી તેની ઉપર લેવલ વડે વાચનાંક લેવામાં આવે છે। ટલેક્શન દંડ ઉપર અંકો લખેલા હોય છે। દંડનું તળિયું શૂન્ય વાંચનાંક દર્શાવે છે। જ્યારે વાંચનાંક લેવામાં આવે ત્યારે સ્ટાફને ખરેખર વર્ટિકલ રાખવા માટે ખૂબ જ કાળજી લેવી જોઈએ। સ્ટાફને ઊભી સ્થિતિમાં પકડવા માટે સ્ટાફની પાછળ ઊભો રહે, એકસાથે સ્ટાફની હીલ અને તેની અંગૂઠાની વચ્ચે રાખે અને તેના ચહેરાની ઊંચાઈએ તેના હાથની હથેળીથી વચ્ચે પકડી રાખે છે તો તે વર્ટિકલ રહે છે, તો વાંચનાંક ખૂબ યોગ્ય રીતે લઈ શકાય છે। ચોક્કસ લેવલિંગમાં સ્ટાફને પ્લમ્બમાં રાખવો જરૂરી હોતો છે। જો તેમ ન કરવામાં આવે તો સ્ટાફ રીડિંગમાં ભૂલ આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે। આપણે આ આકૃતિમાં સ્ટાફને પકડવાની જે યોગ્ય રીત છે તે જોઈ રહ્યા છે। આપણે જેમ જોઈ ગયા તેમ સ્ટાફમેન અહીં આગળ એના બે પગના વચ્ચેના ભાગમાં સ્ટાફને પકડી રાખેલો છે। ત્યાર પછી એ સ્ટાફ સીધો એના માથાના ભાગ ઉપર સીધો આવે છે અને વચ્ચેના ભાગથી એના હાથની પોઝિશન સ્ટાફની બંનેના સાઈડના ભાગમાં છે, બરાબર છે। આ એની યોગ્ય પોઝિશન છે। જ્યારે અહીં આગળ માણસે વચ્ચેના ભાગમાં એને પકડ્યો તો છે, પણ એ સ્ટાફને આપણે ત્રાસો પકડ્યો છે। એકચ્યુઅલી એની વર્ટિકાલિટી હોવી જોઈએ, એટલે કે એ સ્ટાફ પ્લમ્બમાં રહેવો જોઈએ। ઓળંબાની સીધી રેખામાં મળે તો જ સ્ટાફ ઉપરના રીડિંગો સરખા આવે છે। અહીં આગળ બીજી ભૂલ એ કરી છે કે જે સ્ટાફ ઉપર માણસે હાથ રાખ્યો છે, જેના કારણે જે વાંચનાંકો છે તે દબાઈ ગયેલા છે, એટલે કે આ એની વાપરવાની યોગ્ય રીત છે। જ્યારે આ સ્ટાફમાં આ ફિગરમાં આ ખોટી રીતે પકડી રાખવામાં આવેલો છે, જેના કારણે દરેક વાંચનાંક ખોટું આવશે અને વાંચનાંકમાં ત્રુટિ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। સ્ટાફ રીડિંગને નીચેના ક્રમમાં લેવા જોઈએ। મેં સાધનને કાળજીપૂર્વક ગોઠવ્યું, સમતલ કર્યું, સ્ટાફને સ્ટેશન ઉપર ઊભી રાખવામાં આવ્યો, ત્યાર પછી સ્ટાફમેનને અને લેવલને દિશામાન કર્યું અને તેના ઉપર ફોકસ કર્યું। સ્ટાફ પરના રીડિંગ લેવા માટે લેવલમાંથી દેખાતા બે ઊભા વાળને વચ્ચે લાવો અને હંમેશા આડી ક્રોસના ભાગનો ઉપયોગ કરો। ક્રોસ હેર સ્પષ્ટ ન દેખાતા હોય તો ફોકસિંગ સ્ક્રૂનો ઉપયોગ કરીને સ્પષ્ટ જોઈ શકાય તે રીતે એડજસ્ટ કરો। લેવલિંગ સ્ટાફ આપણે આગળ પણ જોઈ ગયા છે તેમ બે પ્રકારના હોય છે। એક તો સેલ્ફ રીડિંગ સ્ટાફ એટલે કે સ્વયંવાચક દંડ, અને બીજું છે લક્ષ્ય દંડ એટલે કે ટાર્ગેટ સ્ટાફ। ત્યાર પછી લેવલને એડજસ્ટ કરવાના જે તબક્કાઓ છે તે જોઈ લઈએ। લેવલના હંગામી સમાયોજન માટે મુખ્ય 3 તબક્કા છે। પહેલું છે સ્થાપન એટલે કે લેવલને સેટ કરવું, ત્યાર પછી છે બીજું છે સમતલીકરણ એટલે કે લેવલિંગ, અને ત્રીજું છે નાભિયન એટલે કે ફોકસિંગ। પહેલો મુદ્દો છે સ્થાપન। લેવલને સેટિંગ કરતાં શીખી લઈએ। સૌ પ્રથમ લેવલના સ્ટેન્ડને યોગ્ય જગ્યાએ ગોઠવો। લેવલને પેટીમાંથી બહાર કાઢો। લેવલના ટેલિસ્કોપને જમણા હાથે પકડી સમતલીકરણના શીર્ષને ડાબા હાથે ફેરવી લેવલને ઘોડી ઉપર ગોઠવો। લેવલની ઊંચાઈ આંખની ઊંચાઈ જેટલી રહે તે રીતે રાખો।
જેથી વાંચનાંકો લેવામાં અનુકૂળતા રહે. ઘોડીના પાયાઓને આગા પાછા કરીને આશરે પડતું સમતલીકરણ કરવું. સેટિંગ અપનો પહેલો મુદ્દો છે લેવલની જે ઘોડી છે તેને યોગ્ય જગ્યાએ ગોઠવવાની છે. લેવલ મશીનને એના પેટીમાંથી બહાર કાઢી ત્યાર પછી એને નીચેના સ્ક્રૂને ફેરવીને એને ફિક્સ કરવાનું છે. અને લેવલ સ્ટાફની ઊંચાઈ છે તે આપણી આંખની ઊંચાઈ જેટલી રહે તે પ્રમાણે રાખવાની છે, જેથી કરીને આપણે વધારે પડતું ઝૂકીને લેવલ ન લેવું પડે. ત્યાર પછી છે સમતલીકરણ. ઘોડીના પાયાની મદદથી લેવલનું આશરે પડતું સમતલીકરણ કર્યા બાદ તેનું ફૂટ સ્ક્રૂની મદદથી ચોકસાઈપૂર્વક સમતલીકરણ કરવામાં આવે છે. સમતલીકરણનો હેતુ ઊર્ધ્વાધર અક્ષને બરાબર ઊર્ધ્વ બનાવવાનો હોય છે. સૌપ્રથમ બધા ફૂટ સ્ક્રૂને તેના આંટાની લંબાઈની અધવચ્ચે લાવો. ઘોડીના બે પાયાને જમીનમાં ખોસી ત્રીજા પાયાને કેન્દ્રની તરફ અથવા તો પરિઘીય દિશામાં ફેરવી લેવલ ટ્યુબના બબલને આશરે કેન્દ્રમાં લાવો. હવે ટેલિસ્કોપને 2 ફૂટ સ્ક્રૂનો જોડતી સમાંતર રેખા રાખી બંને સ્ક્રૂને સરખા પ્રમાણમાં અંદર અથવા તો બહાર ફેરવી બબલ ટ્યુબના બબલને કેન્દ્રમાં લાવો. હવે ટેલિસ્કોપને ત્રીજા ફૂટ સ્ક્રૂનો ઉપર એટલે કે પહેલી સ્થિતિને કાટખૂણે લાવી તે ફૂટ સ્ક્રૂને ફેરીને બબલને કેન્દ્રમાં લાવો. હવે ટેલિસ્કોપને અગાઉની મૂળ સ્થિતિમાં 2 ફૂટ સ્ક્રૂને જોડતી રેખાને સમાંતર રાખી બંને સ્ક્રૂને અંદર કે બહાર ફેરવી બબલને કેન્દ્રમાં લાવો. ટેલિસ્કોપને ફરી ત્રીજા ફૂટ સ્ક્રૂ ઉપર લાવી તેને ફેરવી બબલને કેન્દ્રમાં લાવો. આમ જ્યાં સુધી બબલ કેન્દ્રમાં ન રહે ત્યાં સુધી ઉપરની ક્રિયાઓનું પુનરાવર્તન કરવાનું છે. એટલે કે સમતલીકરણમાં આપણે પહેલાં મશીનને ઘોડી ઉપર સેટ કર્યું છે. ત્યાર પછી એને બબલને કેન્દ્રમાં લાવવા માટે એનો સમતલીકરણ શીર્ષ એટલે કે લેવલિંગ હેડનો ઉપયોગ કરવાનો છે. એમાં 3 ફૂટ સ્ક્રૂવાળા અથવા તો 4 ફૂટ સ્ક્રૂવાળા બંને પ્રકારમાં ઉપરની જે આપણે ક્રિયાઓ બતાવી તે પ્રમાણે એનું લેવલિંગ કરવાનું છે. એટલે કે પહેલાં 3 ફૂટ સ્ક્રૂવાળા જો લેવલિંગ મશીનનો ઉપયોગ કરવાનો હોય તો આપણે 2 ફૂટ સ્ક્રૂની જે લાઇન છે તેના રેખામાં એનું જે ટેલિસ્કોપ છે તેને લઈ આવીએ. ત્યાર પછી એ જે 2 ફૂટ સ્ક્રૂ છે આપણે તેને અંદરની દિશામાં અથવા તો બહારની દિશામાં ફેરવીને એનો બબલ કેન્દ્રમાં ન આવે ત્યાં સુધી એને અંદર અથવા તો બહાર ફેરવીએ, જેથી કરીને એનો બબલ કેન્દ્રમાં આવી જાય. એકવાર જો બબલ કેન્દ્રમાં આવી જાય તો આપણે ત્યાર પછી એના ત્રીજા ફૂટ સ્ક્રૂનો ઉપયોગ કરીને એટલે કે જે ઉપરનું ટેલિસ્કોપ છે તેને આપણે કાટખૂણે ફેરવીને ત્રીજા ફૂટ સ્ક્રૂનો ઉપયોગ કરીને બબલને કેન્દ્રમાં લાવીએ. હવે આ ક્રિયાનું પુનરાવર્તન વારંવાર કરશું તો એક સમય એવો આવશે કે આપણું ટેલિસ્કોપ 360 ડિગ્રીમાં પૂરેપૂરું ફરશે ને તો પણ આપણું લેવલ જે ઉપરનું બબલ છે એ હલશે નહીં. ત્યારે કહેવાશે કે આપણું જે મશીન છે એ વાપરવા માટે રેડી થઈ ગયું. સ્થિતિ બબલને કેન્દ્રમાં રહે ત્યાં સુધી જો સ્થાયી સમાયોજન હશે તો ટેલિસ્કોપને ગમે તે દિશામાં રાખવામાં આવે તો પણ બબલ કેન્દ્રમાં રહેશે. જ્યારે બબલને 3 કે 4 ફૂટ સ્ક્રૂનો હોય ત્યારે ટેલિસ્કોપને સામસામે જોડતા વિકર્ણો ઉપર વારાફરતી ફેરવીને બબલને કેન્દ્રમાં લાવવામાં આવે છે. ત્યાર પછી છે ત્રીજી પ્રક્રિયા એટલે કે ફોકસિંગ. નાભિયનને ગુજરાતીમાં આપણે એને ફોકસિંગને નાભિયન કહીશું. નાભિયન માટે 3 રીતો ધ્યાન રાખવી જરૂરી છે. એક તો દ્રષ્ટિભેદ એટલે કે પેરેલેક્સ, નેત્રકાચનું નાભિયન, ફોકસિંગ ઓફ આઈપીસ, અને ત્યાર પછી છે દર્શન કાચનું નાભિયન એટલે કે ફોકસિંગ ઓફ ઓબ્જેક્ટિવ. પહેલી ક્રિયા આપણે દ્રષ્ટિભેદ જોઈએ. જો દર્શન કાચ અને નેત્ર કાચનું નાભિયન બરાબર ન થયું હોય તો ટેલિસ્કોપ વડે જોવાયેલું પદાર્થનું પ્રતિબિંબ ઝાંખું દેખાય
છે અને આંખને ઊંચી નીચી કરતાં બીમપટ ઉપરના આડા ટારની સાપેક્ષમાં વાંચનાંક ફરતું દેખાશે. એટલે કે વસ્તુનું પ્રતિબિંબ આડા ટારના સમતલમાં હોતું નથી. આવી સ્થિતિને દ્રષ્ટિભેદ કહેવામાં આવે છે. આ દ્રષ્ટિભેદને દૂર કરવા માટે નેત્રકાચ અને દર્શનકાચનું નાભિયન જરૂરી છે. જ્યારે પણ મશીન વાપરવા યોગ્ય એટલે કે લેવલ થઈ જાય ત્યારે આપણે એની આઈપીસમાંથી એટલે કે જ્યારથી આપણે વસ્તુને જોવાની છે ત્યાંથી જોઈએ તો આપણને પહેલાં તો એ વસ્તુ ઝાંખી દેખાશે. એ જે ઝાંખી દેખાવાની જે ક્રિયા છે તેને દ્રષ્ટિભેદ કહેવામાં આવે એટલે કે પેરેલેક્સ કહેવામાં આવે છે. તેના માટે આપણે નેત્રકાચ અને દર્શનકાચનું નાભિયન કરવું જરૂરી બને છે. તેમાં પહેલાં ફોકસિંગ ઓફ આઈપીસ જોઈ લઈએ. ટેલિસ્કોપને આકાશ તરફ રાખીને અથવા તો દર્શનકાચની આગળ સફેદ કાગળને રાખીને નેત્રકાચને અંદર કે બહાર ફેરવો જેથી બીમપટના આડા તાર સ્પષ્ટ દેખાય. ટેલિસ્કોપને થોડે દૂર ટલેક્શન દંડ ઊભો રાખો. ત્યારબાદ નાભિયન સ્ક્રૂને ફેરવો જેથી ટલેક્શન દંડ પરના અંકો સ્પષ્ટ દેખાય. હવે આંખને ઊંચી નીચી કરો. આડા તાર અને દંડ ઉપરના અંકો વચ્ચે સાપેક્ષ હલનચલન થાય છે કે નહીં તે જુઓ. જો સાપેક્ષ હલનચલન થતું હોય તો આ દ્રષ્ટિભેદને નાભિયન સ્ક્રૂ વડે દૂર કરો. ટલેક્શન દંડનું અંતર બદલાય ત્યારે દરેક વખતે દર્શનકાચનું નાભિયન કરવું પડે છે. ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ. લેવલ સ્ટાફને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? લેવલ સ્ટાફ આપણે આગળ પણ જોઈ ગયા એના વિશે. લેવલ સ્ટાફ આપણે લાકડા અથવા તો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. લેવલ સ્ટાફની લંબાઈ 3 મીટર અથવા તો 4 મીટર જેટલી રાખેલી હોય છે. લેવલ સ્ટાફના ઉપયોગ વખતે શું કાળજી રાખવી જોઈએ? લેવલ સ્ટાફ પહેલી વસ્તુ કે લેવલ સ્ટાફ જ્યારે બી આપણે પકડવાનો થાય ત્યારે એ પ્લમ્બમાં રહે એટલે કે સીધો વર્ટિકલ રહે એ જરૂરી છે. આ લેસનમાં આપણે એની પકડવાની યોગ્ય રીત વિશે શીખી ગયા છે. એ રીતે પકડશું તો લેવલ સ્ટાફ સીધો અને વર્ટિકલ રહેશે. આજના લેસનમાં આપણે લેવલ કામ માટે વપરાતા લેવલ સ્ટાફને વાપરવાની પદ્ધતિ અને મશીનને સેટ કરવાની રીત વિશે જોયું છે. આજના લેસનમાં આપણે લેવલ સ્ટાફને વાપરવાની પદ્ધતિ એટલે કે એને જે પદ્ધતિમાં આપણે વાપરવાનો છે એ યોગ્ય પદ્ધતિનું આપણે માર્ગદર્શન મેળવ્યું છે. આજના લેસનમાં એટલું જ છે. આભાર.